દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હવે જેલ બહાર આવવાના છે. દિલ્હી એક્સાઇઝ પોલિસીના કેસમાં અરવિંદ કેજરીવાલ અત્યાર સુધી જેલમાં હતા. લગભગ 173 દિવસ જેલમાં વિતાવ્યા પછી સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપી દીધા છે. આ નિર્ણય આજે સવારે જ આવ્યો છે. તો વિસ્તારે વાત કરીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જેલ મુક્તિ વિશે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીએ 21 માર્ચ 2024ના દિવસે અરવિંદ કેજરીવાલની દિલ્હી લિકર જે પોલિસી છે એ કેસમાં ધરપકડ કરી હતી. આ ધરપકડ રદ કરાયેલા દિલ્હીના દારૂ નીતિ મામલે થયેલા પૈસાની જે કથિત લેતી દેતી છે એ મામલે કરવામાં આવી હતી. ત્યાર પછી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને 26 જૂન 2024ના અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લીધી હતી. સીબીઆઈએ પણ અરવિંદ કેજરીવાલની દિલ્હીની લિકર પોલિસીમાં થયેલ કથિત ભ્રષ્ટાચાર મામલે ધરપકડ કરી હતી. ઈડીવાળા કેસમાં અરવિંદ કેજરીવાલને અગાઉ જામીન આપી દેવામાં આવ્યા છે. કામચલાઉ મુક્તિની મંજૂરી આપી દેવામાં આવી હતી. પણ પછી શું થયું? સીબીઆઈએ અરવિંદ કેજરીવાલને ફરી જેલમાં નાખી દીધા. એટલે અરવિંદ કેજરીવાલની જેલ મુક્તિ નથી થઈ શકી. પણ હવે અરવિંદ કેજરીવાલ જેલ બહાર આવવાના છે. આજના નિર્ણયની વાત કરીએ તો કાયદાકીય વાત કંઈક એવી રીતના છે કે અરવિંદ કેજરીવાલની જે કાનૂની ટીમ છે એમણે સુપ્રીમ કોર્ટમાં ધારદાર દલીલો રજૂ કરી હતી, જેમાં માફી આપવામાં આવેલ ભૂતપૂર્વ સહયોગીની જુબાનીઓ ઉપર સીબીઆઈની નિર્ભરતાની ટીકા કરવામાં આવી હતી. અરવિંદ કેજરીવાલના કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જામીન એક નિયમ છે અને જેલ અપવાદ છે. અંતે કોર્ટે નિષ્પક્ષતાને ધ્યાનમાં રાખી અને અરવિંદ કેજરીવાલને જેલમાંથી બહાર આવવા માટે જામીન આપી દીધા હતા. આનાથી ઘણા બધા રાજકીય બદલાવો આપણને જોવા મળવાના છે. અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી પણ છે અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો પણ છે. માટે હવે આમ આદમી પાર્ટીમાં એક નવો પ્રાણ ફૂંકાવાનો છે. હવે મોટા ચૂંટણીવાળા દાવપેચ છે એ આપણને જોવા મળી શકે છે. આપણે જાણીએ છીએ કે અગાઉના દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની પણ જેલ મુક્તિ થઈ ગઈ છે. તો હવે આનાથી ગુજરાતને શું ફાયદો થશે એ જોવાનું રહેશે. બાકી પણ દિલ્હી જે નેશનલ આખી ટીમ છે એમાં શું બદલાવો જોવા મળશે, એના લીડર્સમાં, એના કાર્યકર્તાઓમાં, તમામ વિષય ઉપર જાણકારી અમે દેતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર. અમારી સાથે જોડાયેલા રહેજો. જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો એક નાની એવી વિનંતી છે કે સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ.